નમસ્તે. તો આજે હું આવી છું અમદાવાદ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં ડૉક્ટર મોહલ બેન્કરને ત્યાંથી માંડવી તાલુકામાં એક નાનું એવું ગામ છે એમાં ત્યાં અમારા પેશન્ટ છે ગુણવતીબેન. તો એમને વેરિકોઝ વેનનું પ્રોબ્લેમ હતો, ગ્રેડ 6 હતું, અલ્સર હતું પગમાં. ઘણા ડૉક્ટર્સને બતાવ્યું, ક્યાંય એમને એનો ઈલાજ ના થયો. પછી જોતજોતામાં એમને ક્યાંય અમારી એડવર્ટાઇઝ જોઈ હશે અને અમને કોન્ટેક્ટ કરીને બેન્કર્સ વાસ્ક્યુલરમાં એની ટ્રીટમેન્ટ કરાવી. તો ટ્રીટમેન્ટ પછી એમને કેવું છે આપણે એમના જ શબ્દોમાં જાણીએ. નમસ્તે ગુણવતીબેન, કેમ છો? મજામાં. મજામાં. તો ગુણવતીબેન, બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં કઈ રીતના પહોંચ્યા? અમે જોયું ફોનમાં એડવર્ટાઇઝ તમારી. અચ્છા, યુટ્યુબમાં વિડીયોઝ જોતા હતા. પછી માંડવી આવ્યા અમે તો માંડવી બેન સંપર્ક કર્યો. કયા બેન? પ્રતીક્ષાબેન? ડૉક્ટર પ્રતીક્ષા. હા. અચ્છા. એનામાં અમે કર્યું ને એ બેને કીધું કે તમે અમદાવાદ આવો અને બતાવો ડૉક્ટરને. ઓકે, એટલે પછી અમદાવાદ તમે આવ્યા? અમદાવાદ આવ્યા. અમદાવાદ કોને બતાવ્યું હતું? ડૉક્ટર મોહલ બેન્કરને? હા, મોહલ બેન્કરને. મોહલ બેન્કરને બતાવ્યું હતું. તો મોહલ બેન્કરને બતાવ્યું, ત્યાં મોહલ બેન્કરે શું તમને કહ્યું હતું? એટલે કે આ ઓપરેશન થશે લેઝરથી અથવા ગ્લોથી. અચ્છા. તો મેં કીધું મને લેઝરથી તો પહેલાં કરાવી લીધું છે. ક્યાં કરાવ્યું હતું લેઝર? મુંબઈમાં. મુંબઈમાં કરાવ્યું હતું? તો તમને ત્યાંથી ફરક નહોતો પડ્યો? મુંબઈ કરાવ્યું? પાછું રિપીટ થઈ આવી. પાછું થયું હતું? આટલા મોટા સિટી, મેગા સિટી મુંબઈમાં કરાવ્યું હતું તો પણ તમને પાછું થયું? ઓકે. તો પછી શું કહ્યું ડૉક્ટર મોહલ બેન્કરે? ડૉક્ટરે કહ્યું કે હવે ગ્લોથી કરાવીએ 90% તો રિઝલ્ટ સારો જ આવશે. એટલે પછી તમે આ ટ્રીટમેન્ટ કરાવી? કરાવી. અચ્છા. તો ટ્રીટમેન્ટ પહેલાં તમે શું ફેસ કરતા હતા? તમને શું થતું હતું? મને બળતરા થતી હતી ને પીડા બહુ થતી હતી. શેમાં પીડા ને બળતરા થતી? અલ્સરમાં. અલ્સરમાં. એટલે કેવી રીતના તમને કેવો દુખાવો હતો? એ દુખાવો ઘણો જ હતો મને. રાતના સૂતે નીંદર ના આવતી હતી. પછી બીજું શું શું થતું હતું? બીજું એમ કે પગ વારી ઘડી મને બેસવું પડે, સૂઈ જતું હતું પગ. એટલે બધું ઝંઝરાટી થતી હતી. બધું થતું. અચ્છા, એવું બધું થયા રાખતું હતું. તો તમે મુંબઈમાં કયા ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી હતી? મુંબઈમાં હવે ડૉક્ટરનું નામ મને યાદ નથી હવે. અચ્છા. કેટલા વર્ષથી તમને આ વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો? મને તો વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ 93ની સાલથી છે. 93ની સાલથી તમને વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો? એટલે કેવી રીતનું હતું? પહેલાંથી અલ્સર હતું કે શું હતું પગમાં? ના, પહેલેથી અલ્સર ન હતું. પહેલાં તો નસોનું થોડુંક હતું, પછી આ વધતું ગયું. એટલે કેવી રીતનું પગમાં નસોનું હતું? મને થોડું સમજાવો ને તમે. એટલે પહેલાં તો અહીંયા જ થયું મને. હા, શું થયું હતું ત્યાં? અહીંયા જ આવું ઝુમકો થઈ ગયું હતું નસોનું? હા. હા. અને પછી વધતું ગયું, થોડું વધતું ગયું. અચ્છા. એટલે નસો ફૂલેલી, ઉપસેલી, લીલા ભૂરા રંગની આવી લાગતી હતી? બધી થઈ એક પગમાં. હવે બીજા પગમાં થાય છે. અચ્છા, બીજા પગમાં બી? હા, બીજા ચાલુ થઈ ગયું છે. તો પહેલા પગમાં તમને આટલું મોટું અલ્સર હતું, હવે છે અલ્સર? હવે છે, એમ છે, દાગ છે પણ અલ્સર નથી ને? ના, એ બધું રૂજાઈ ગયું. આ બધું રૂજ આવી ગયું તમને? રૂજ આવી ગયું. ઓકે ઓકે. તો અત્યારે તમે કેવું ફીલ કરી રહ્યા છો? અત્યારે તો હવે સારું છે. હવે પીડા કે બળતરા કે એવું કાંઈ નથી. પીડા બળતરા કશું નથી થતું ને? અલ્સર એકદમ સરસ થઈ ગયું? થઈ ગયું, રૂજ આવી ગયું. ઓકે. તો શું કહેશો તમે અમારી ટીમને? ડૉક્ટર મોહલ બેન્કરને શું કહેવા માંગો છો? સારું કે મારું પગ બરોબર કરી આપ્યું ને પહેલાં થોડુંક રસી ભરાણી વાળી બીજી વાર ગયા તો ફોલોઅપ માટે આવ્યા હતા? ટ્રીટમેન્ટ કરી તો હવે બરોબર થઈ ગયું. હવે એકદમ બરાબર થઈ ગયું. હવે થોડું કઈ રસી કે લોહી નથી નીકળતું? હવે કાંઈ નથી નીકળતું. કંઈ નથી નીકળતું. તો પહેલાં તમે પગના લીધે કામ પણ નહોતા કરી શકતા? ના, ઊભી ન શકતી હતી. ઊભી તો હમણાં પછી થોડી ઊભું તો પીડા થાય છે. અચ્છા. પણ પહેલાં તો સમૂરી ન ઊભી. હા, પહેલાં તમે સાવ ઊભા નહોતા રહી શકતા, તમે મને કહ્યું હતું એવું. ઊભી નથી. હા. તો હવે 2 મિનિટ એમ ઊભું, પછી હું ખુરશી ઉપર બેસીને જ બધું કરું છું. ઊભવાનું બહુ કરતી નથી. પણ આમ ઊભું રહેવાય છે? હા, એમ 2 મિનિટ વાંધો નથી. હવે એમ ઊભા રહી શકો? 2-5 મિનિટ ઊભા રહી શકો છો? ઊભી રહી શકો. પહેલાં એટલું બી નહોતા ઊભા રહી શકતા? ઓકે ઓકે. તો તમે શું કહેશો ડૉક્ટર મોહલ બેન્કરને અને અમારી ટીમ માટે શું કહેશો તમે? આભાર માનીએ કે તમે આ મને ઓપરેશન કરીને પીડામાંથી મને છુટકારો આપ્યો. પણ પેલું તમે મને કહેતા હતા રાતના લપકારા દુખાવો, એ બધું કેવું છે હવે તમને? તે હવે નથી. તકિયા ઉપર ઊંચો રાખું છું. અચ્છા. એટલે રાતે પેલું તમને દુખાવો બળતરા થતી હતી, આખી રાત ઊંઘ નહોતી આવતી? એ હવે નથી. એવું કંઈ નથી ને? ના, એ કાંઈ નથી. પેલું તમે લપકારા મારે છે? લપકારા મારે છે? હમણાં નથી મારતું. હમણાં નથી મારતું ને ટ્રીટમેન્ટ પછી?
ટ્રીટમેન્ટ પછી બળતરા પણ નથી થતી ના ને? એ પણ નથી મારા. ઓકે, તો એ રાતે તમને કેવું કેવું થતું હતું? રાતે તો સૂઈ ન શકતી, પગ એમ રાખું જ્યાં શું જ્યાં વાળી ઊભી થાઉં જ્યાં શું, એટલે બહુ જ બળતરા થતી હતી. એ આખો દિવસ તમને બળતરા રહે? હા, ઊભી તો રહી જ ન શકતી. બળતરા તો એમ ત્યાં ઘસઘસાવી હાથથી કાઢી નાખું એવી બળતરા થતી હતી, બહુ જ બળતરા થતી. એટલું બધું બળતરા? હા, નસોમાં બહુ પીડા થતી હતી. ઓકે, અને હવે નથી થતી? હવે નથી થતી. તો હવે હેપી છો તમે? હમણાં તો બરોબર. તો આ બધાએ જોયું કે ગુણવતીબેનને ગ્રેડ 6 વેરિકોઝ વેનની પ્રોબ્લેમ હતી, બહુ મોટું અલ્સર હતું. હવે પગ એમનો એકદમ સરસ થઈ ગયો છે, અલ્સર પણ નથી એમને. પહેલાં એમને 2 મિનિટ ઊભા પણ નહોતા રહી શકતા, અત્યારે ઊભા પણ રહી શકે છે, ચાલી પણ શકે છે. તો આપ લોકોને પણ આ વેરિકોઝ વેનની આવી પ્રોબ્લેમ હોય તો જલ્દીથી સંપર્ક કરો ડૉક્ટર મોહલ બેન્કરને, ત્યાં બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં. તો તમે જોયું કે આ જે પોર્શન છે અહીંયા આટલું મોટું એમને અલ્સર હતું. આ અલ્સરમાંથી એમને લોહી નીકળતું હતું, પાણી નીકળતું હતું અને એમને બહુ જ દુખાવો થતો હતો. વિડીયો કોલ કરીને મને બતાવતા હતા કે લતાબેન આનું શું કરવાનું. બરાબર ને ગુણવતીબેન? તમે મને ફોન કરીને કહેતા હતા ને કે આનું શું કરવાનું હવે? હા, તો હવે આપણે જોયું અહીંયા એમને કશું જ નથી, આપ જોઈ રહ્યા છો. ગુણવતીબેનને આટલું મોટું વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો, પગમાં અલ્સર હતું, એમને સાવ ચાલી નહોતા શકતા, એમને ચાલવામાં પણ પ્રોબ્લેમ હતો. તો આપ જોઈ રહ્યા છો અત્યારે એમને બહુ જ સરસ ચાલે છે. ગુણવતીબેન, કેવું જીવો છો હવે? મજા આવે છે જીવવાની? બરોબર મજા આવે છે. મજા આવે છે ને? બળતરા નથી ને કંઈ? આવે કાંઈ નથી. હું અમદાવાદ ઓપરેશન કરાવવા ગઈ હતી. શેનું ઓપરેશન? વેરિકોઝ વેનનું. ઓકે. ત્યાં ડૉક્ટર મોહલ બેન્કરને મળ્યા? બેન્કર હોસ્પિટલમાં હું ગઈ હતી, તો ત્યાં બધા ટીમ મને સારો સહકાર આપ્યો ને મારું ઓપરેશન સારી રીતે થઈ ગયું છે. થેન્ક યુ ડૉક્ટર.